હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે હું કેવી રીતે નોટ બનાવું છું. તો ભારતીય બંધારણનો ઇતિહાસ અને ભારતીય બંધારણનું નિર્માણ મેં આ બંને ટોપિક પૂરા કર્યા છે. હવે મારે આમુખનું વાંચવાનું છે. તો ચાલો પહેલાં સ્ટડી કરીએ. ત્યારબાદ હું તમને બતાવીશ કે હું કેવી રીતે નોટ્સ બનાવું છું. નોટ્સ બનાવતી વખતે બહુ કલરિંગ પેનની જરૂર નથી. મારી પાસે બસ બ્લેક પેન છે અને આ બંને જ પેન છે. હું વધારે પેનનો ઉપયોગ નથી કરતી. બ્લેક પેનમાંથી ટોપિકથી ગમે તે પ્રશ્ન કંઈક હાઇલાઇટ કરવાનું હોય તો જ હું બ્લેક પેનનો ઉપયોગ કરું છું. તો હું આવા સ્ટીકી નોટ્સ પણ લાવી છું, જેના કારણે થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. બાકી બીજું કંઈ વાપરતી નથી, બસ સિમ્પલ નોટ્સ બનાવું છું. આપણો ટોપિક છે આમ આજનો. કેમ કે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો આ મુદ્દે ટૂંકમાં લખી દેવાનું કે ભારતના બંધારણની શરૂઆત આમથી થઈ. આમ કેટલા વાક્યનું બનેલું છે? તો આમથી 5 વાક્યનું બનેલું છે. અને અમુકની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો રેકોર્ડ કરીશ. અમુકનો ખ્યાલ ક્યાંથી આવે છે? તો અહીંયા લખીશું આપણે અમુકનો ખ્યાલ કયા રીતના લેવામાં આવે છે? તો દરેક ટોપિક વાંચતા જવાનું છે અને આપણને લાગેલું કે છે આઈએમપી છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે ટૂંકમાં આપણને નોટ્સ બનાવવાનું જવાનું છે. અને નોટ્સ એવી રીતે બનાવવાની છે કે જ્યારે એક્ઝામ આવે અને આપણે જોઈએ તો સમજાય કે આનો આ થાય છે. તો હું આ રીતે દરેક નોટ્સ બનાવું છું, તમે જોઈ શકો છો. અને જ્યારે એક્ઝામ થાય ત્યારે હું આવી રીતે નોટ્સ બનાવું છું. અને આજનો વિડીયો તમને વધુ સારો લાગી શકે. અત્યારે 11 થઈ ગયા છે. આજે ગરમી પણ બહુ લાગે છે. છતાં પણ મને થયું કે ના, આજે એક વિડીયો બનાવવો જોઈએ. આગલા વિડીયોમાં ત્યાં સુધી તૈયારી કરતા રહો.